મિત્રો, ચમત્કારમાં બિલીવ કરો છો? આજે હું તમારી સાથે છે ને ઇન્ડિયામાં થોડા દિવસ પહેલાં બનેલી એક સત્ય ઘટના શેર કરવા માટે જઈ રહ્યો છું. તો મિત્રો, એક અંકલ હોય છે જેમનું છે ને એક ગંભીર બીમારીના કારણે અવસાન થઈ જાય છે, પણ એમની છે ને 2 દીકરીઓ હોય છે, જે બંને દીકરીઓ છે ને અમેરિકામાં હોય છે. હવે એમાંથી અંકલ છે ને એક દીકરીને બહુ જ પ્રેમ કરતા હોય છે. તો એ દીકરીને એવું કહી રાખ્યું હોય છે કે હું જ્યારે પણ મરું ને તો મારું અંતિમ સંસ્કાર છે ને તારે જ કરવાનું. હવે જેવું અંકલનું અવસાન થાય છે ને એ પહેલાં જ એમની અંકલની છે ને બંને દીકરીઓ પ્રેગ્નન્ટ હોય છે. હવે એમાંથી એક દીકરીને તો 9 મહિનાની ઉપર થઈ ગયું હોય છે, જે એમને બહુ વાલી હતી ને એમને કીધું હતું ને કે જે ભાઈ મારા અંતિમ સંસ્કાર તું જ કરજે. તો હવે પપ્પાનું અવસાન થઈ ગયું, એ દીકરીને 9 મહિનાની ઉપર થઈ ગયા છે, તો પણ એ દીકરી અમેરિકાથી ઇન્ડિયા ફ્લાય કરે છે. અને કેન યુ બિલીવ દેટ, જેવી દીકરી પહોંચે છે પોતાના પિતાને અંતિમ સંસ્કાર આપે છે ને એવું જ દીકરીને પેઇન ઊભું થાય છે, એટલે એનું છે ને વોટર બ્રેક થઈ જાય છે અને દીકરીને અચાનક છે ને હોસ્પિટલ જવું પડે છે. તમે માનો નહીં, એ જ દિવસે છે ને એ દીકરી એક બાળકને જન્મ આપે છે. એટલે તમે વિચારો કેટલું ક્લોઝ હતું કે દીકરી પ્લેનમાંથી બેઠી 9 મહિનાની ઉપર થઈ ગઈ હતી અને શું કહેવાય કે બીજે જ દિવસે જેવો અંતિમ સંસ્કાર આપ્યો એ જ દિવસે એને હોસ્પિટલમાં એડમિટ કરીને બાળકનો જન્મ થયો. તો મિત્રો, તમે શું માનો છો કે આ ખરેખર એના પિતાનો પુનર્જન્મ છે? મને તો એમ જ લાગે છે કે એક બાજુ એ દીકરી પોતાના પિતાને ધરતી પરથી વિદાય આપે છે અને બીજી બાજુ એના જ ખોળે એક બાળકનો જન્મ થાય છે. તો મિત્રો, તમે શું વિચારો છો? પ્લીઝ, તમને આ ચમત્કાર લાગે છે કે નથી લાગતો? પ્લીઝ તમે આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.